સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતનો મામલો। કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી। અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે। ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનારની ધરપકડ કરી છે। અકસ્માત સર્જનાર શ્લોક પટેલની પોલીસે ધરપકડ કરી છે। 15મી સપ્ટેમ્બરે બન્યો હતો અકસ્માતનો બનાવ। આપને જણાવી દઈએ, હિટ એન્ડ રનનો પૂરો મામલો સામે આવ્યો હતો। એસજી હાઈવે પર અકસ્માત સર્જ્યો હતો। એક મહિલાને ટક્કર મારી હતી। જો કે આ સમગ્ર ઘટનામાં હવે મહિલાનું મોત થતા આરોપી શ્લોક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। 15મી સપ્ટેમ્બરે બન્યો હતો અકસ્માતનો બનાવ। આપને જણાવી દઈએ, એક બાદ એક અમદાવાદના રોડ રસ્તા પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે, જેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, 15મી સપ્ટેમ્બરે જે અકસ્માતની ઘટના સામે આવી હતી, અકસ્માત ઓછો હિટ એન્ડ રન વધારે કહીશું। જો કે આ ઘટનામાં હવે મહિલાના મોત નિપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શું કઈ કાર્યવાહી કરવામાં આવી છે? જરૂર જો વાત કરવામાં આવે તો અલગ અલગ અમદાવાદની અંદર 3 અકસ્માત જે છે સામે આવ્યા છે। એક પહેલા અકસ્માતની જો વાત કરવામાં આવે તો બોપલની અંદર એક સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થયું છે। બીજા અકસ્માતની વાત કરવામાં આવે તો સોલા વિસ્તારની અંદર ન્યૂ સાયન્સ સિટી રોડ જે આવેલો છે ત્યાં અકસ્માત થયો, જેમાં એક પરિવાર આખો ચાલતો જતો હતો। એની સાથે કાર ચાલકે પાછળથી અથડાવી અને જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે, જેમાં એક વ્યક્તિ અત્યારે ગંભીર છે, જે બાળક છે। ત્રીજા અકસ્માતની પણ જો વાત કરવામાં આવે તો I-20 કાર ચાલકે